આગળની કથામાં સુતજી મહારાજ કહેવા લાગ્યા કે કલિકાળ એટલે કે કલિયુગમાં માણસોને માટે આ મૃત્યુલોકમાં એકમાત્ર હરિભક્તિ જ સાધ્ય છે। જે કલિયુગમાં ભગવાન નારાયણનું પૂજન કરે તે ધર્મના ફળનો અધિકારી થઈ જાય। અનેક નામો દ્વારા જેમને પોકારવામાં આવે, ગોવિંદ, માધવ, દ્વારકાધીશ, આવા અનેક નામો દ્વારા જેમને પોકારવામાં આવે, જે ઇન્દ્રિયોના નિયતા છે, પરમ શાંત ભગવાન દામોદરને હૃદયમાં સ્થાપિત કરી માણસ આ ત્રણેય લોકમાં વિજય થાય છે। જે દ્વિજ હરિભક્તિ રૂપી અમૃતનું પાન કરી લે તે કલિકાલ રૂપી હરપના ડસવાથી ફસાયેલા આ પાપ રૂપી ભયંકર વિષથી આત્મરક્ષા કરવા પણ યોગ્ય થઈ જાય। જો મનુષ્યએ ભગવાન હરિના નામનો આશ્રય લઈ લીધો તો તેમને બીજા મંત્રોના જપની શી આવશ્યકતા છે। જે પોતાના મસ્તક પર ભગવાન હરિ વિષ્ણુનું ચરણોદક ધારણ કરે તેને સ્નાનથી હું લેવા દેવા। જેણે પોતાના હૃદયમાં ભગવાન હરિના ચરણોને સ્થાપિત કરી દીધા તેને યજ્ઞનું શું કામ છે। જેમણે સભામાં ભગવાનની લીલાઓનું વર્ણન કર્યું તેમને દાનની શું જરૂર। હરે હરે, જે પણ હરિના ગુણોનું શ્રવણ કરે, સાંભળે, વારંવાર હર્ષિત થાય અને ભગવાન દ્વારકાધીશમાં ચિત્ત અને આપણું મન લગાવી રાખનારા તે ભક્ત પુરુષને તે જ ગતિ પ્રાપ્ત થાય જે સમાધિમાં આનંદનો અનુભવ કરવાળા યોગીને મળે છે। પાખંડી અને પાપમાં આસક્ત પુરુષો તે આનંદમાં વિઘ્ન નાખનારા છે। સ્ત્રીઓ